આગમ તેજી નવર બાકીઓ ગણધર તે હૈડે રાખીઓ તે અનોરસ જેણે ચાખીઓ તે હો શિવ સુખ સાખીઓ તે હો શિવ સુખ સાખીઓ. બે ભાઈઓ હતા અને મોટો કારોબાર હતો. બાપ દાદાની પેઢી હતી. દેશ વિદેશનો વેપાર હતો. પિતાજી દુનિયાદારીના અનુભવોથી ઘડાઈ ગયા હતા. એમણે તમારા કરતાં દિવાળી વધારે જોઈતી એમ કહેવાય. મતલબ કે એને અનુભવ ઘણો હતો. હવે દીકરાઓને કેળવવા હતા કે તમે પણ આ ધંધામાં આગળ વધો અને જામેલી પેઢી છે એને વિકસાવો અને તમારું ભવિષ્ય પણ તમે બનાવો. તમને પણ દુનિયાદારીની ખબર પડે, વેપાર કેમ થાય છે તેની ખબર પડે. તમે પણ બેસો. છોકરાઓ પેઢી પર બેસવા લાગ્યા, દેશ વિદેશ પણ જવા લાગ્યા. પણ અત્યાર સુધી એ એમનું ધ્યાન રાખવાવાળું કોકને કોક સાથે હતું. પણ હવે પહેલી વાર એવું નક્કી કરવામાં આવ્યું કે તમારે જ જવાનું. બીજા માણસો મળશે પણ તમારે તમારી જાતે વ્યવહાર કરવાનો, બધા નિર્ણયો તમારે લેવાના અને વેપાર કરવાનો. પણ ધ્યાન રાખજો, વેપાર કરવા જાઓ છો એ વાત ભૂલતા નહીં. તકલીફ એ છે કે ઘણી વખત માણસ પોતે શેના માટે નીકળ્યો છે જ ભૂલી જાય છે. આ મનુષ્ય તરીકેનો જન્મ શાના માટે લીધો છે એ જ ભૂલી જાય છે. બસ જીવવું છે. પણ જીવવું છે એટલે શું, કેવું જીવવું છે, કેવી રીતે જીવવું છે એ જ ભૂલી જાય છે. જિંદગીની અંતિમ પળ સુધી પડોજનમાં જ પડ્યો રહે છે. અને જ્યાં સુધી તમે થાંભલો નહીં છોડો ત્યાં સુધી થાંભલો તમને નહીં છોડે. હવે તમે થાંભલાને પકડ્યો છે કે થાંભલાએ તમને પકડે છે, નક્કી તમે કરો. તમે એમ માનો છો કે થાંભલાએ મને એવો પકડ્યો છે કે હું છૂટી શકતો નથી. વાસ્તવિકતા તદ્દન જુદી છે. કેટલાક લોકો અમારા પરિચયમાં આવે, વાતચીત થાય અને કહીએ કે ભાઈ હવે આટલા સમય સુધી તમે ધંધો કર્યો, સુખી છો, હવે કોઈ બીજી મોટી જવાબદારી નથી, તો હવે તમે નિવૃત્ત થાવ અને ધંધામાં નિવૃત્ત થઈ ધર્મમાં પ્રવૃત્તિ તમારી વધારો. હા સાહેબ, જ્યારે આટલું કામ છે, 1-2 વર્ષ પતે ને પછી તો બધું બંધ જ કરી દેવું છે, મૂકી જ દેવું છે. પણ એ 2 વર્ષ એના પૂરા જ નથી થતા. 2 વર્ષ પૂરા થતા જ નથી. જીવતાની જંજાળ મોવા સુધી મટે નહીં. જીવતાની જંજાળ મોવા સુધી મટે નહીં. એના રામ નહીં રખેવાળ, સાચું સોરઠીઓ ભણે. આ સોરઠી દુઓ છે. હા, કે એને ભગવાન પણ ના બચાવી શકે. જે માણસ જાતે થાંભલો છોડવા તૈયાર નથી અને એમ કહેતો કે થાંભલાએ મને પકડ્યો છે, તો એને ભગવાન પણ બચાવી શકે નહીં. એને કોઈના પણ ઉપદેશની અસર ના થાય. હજુ 2 વર્ષ, હજુ 2 વર્ષ, હજુ 2 વર્ષ પેલું મધનું ટીપું પડ્યા કરે ને. લટકી રહ્યો છે વડવાઈ ઉપર, 2 બાજુથી વડવાઈ ઉંદરડા કાપી રહ્યા છે, કાતરી રહ્યા છે. નીચે ઊંડો કૂવો છે,
નીચે ઊંડો કૂવો છે, બહાર પેલો ગાંડો હાથી છે અને એ હાથી આખા એ વૃક્ષને ઝાડને હલાવી રહ્યો છે. ક્યારે એ પડશે, કપાઈ જશે, ડાળખી તૂટી જશે, વડવાઈઓ કપાઈ જશે અને કૂવામાં પડશે એની ખબર નથી. કૂવામાં 4 મોટા સાપ છે, ચારે બાજુ મોત છે. પણ પેલા હાથીએ ઝાડ હલાવ્યું ને તો મધપૂડો જરા છંછેડાયો ને એમાંથી મધનું એક એક ટીપું પડવા લાગ્યું. બહુ મસ્ત, એકદમ મસ્ત, બહુ મીઠું, એકદમ સ્વીટ. વાહ, મજા આવે છે. દેવ વિમાન આવેલું છે કે ચાલ તને બચાવી લઉં. ધર્મરાજા શાસન દેવતા વિમાન લઈને આવ્યા છે, ચાલ તને લઈ જાઉં, બચાવી લઉં, આવી જા વિમાનમાં. 1 મિનિટ પ્લીઝ, આ એક ટીપું પડી જવા દો. શું કરો? એનો અંત ના આવે. હા, 2 મિનિટે 3 મિનિટે એક એક ટીપું ટપક ટપક પડે. સીધો ભાઈ હોઠ ઉપર ઝીલે. હા, ક્યાંક 2 હાથ તો રોકાયેલા છે. ચારે બાજુ મોત ભમતું હોવા છતાં પણ મોત દેખાય છે. આ મોત ચારે બાજુ દેખાય છે છતાં પણ માણસ આ રીતે સુખના એક ટીપાની પાછળ પાગલ થઈને સંસારમાં વળગી રહે છે. સંસાર નથી છોડતો. એટલે તું છોડ તો બધું છૂટી જશે. એટલે જાતે જ છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ, જાતે છોડવું જોઈએ, અને તો જ આત્માનું કંઈક સાધી શકાય. આટલા વર્ષ જવાબદારી નિભાવી, પરિવાર, ધંધો, હવે બધું જ છે. દીકરીઓને દીકરાઓને કાંઈ જોઈતું નથી. હવે એ લોકો એમની રીતે સુખી છે, ઘણા સુખી છે. તો પછી હવે શા માટે? કોને માટે? તમારા પૂરતું તમારી પાસે પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, કોઈ પ્રોબ્લેમ નથી, છતાં પણ નથી છૂટતું. આ બંનેને શીખવાડવામાં આવ્યું કે જાઓ ધંધો કરો. શેઠ હવે નિવૃત્તિ લેવાનો વિચાર કરી રહ્યા છે કે છોકરાઓ સેટ થઈ જાય એટલે આપણે છૂટા. બંને જણા વાહનો તૈયાર કરીને માલ ભરીને નીકળ્યા. બાપાએ કહ્યું હતું કે ફલાણી જગ્યાએ ટાપુ છે ને, એ ટાપુ પર ભૂલે ચૂકે ના જતા, ઉતરતા જ નહીં. એ બંનેના નામ, એકનું નામ જીનપાલિત, બીજાનું નામ જીનરક્ષિત. 2 ભાઈઓના નામ, એકનું નામ જીનપાલિત, બીજાનું નામ જીનરક્ષિત. વહાણ ઉપડ્યા, વેપાર જ્યાં જ્યાં પણ કરવા જો તો ત્યાં આગળ રોકાયા, આગળ વધતા ગયા. રસ્તામાં તોફાન આવ્યું, દરિયામાં તોફાન આવ્યું. વહાણ ધારી દિશામાં આગળ ચાલતા નહોતા, આગળ વધતા નહોતા, અને એટલો પવન, એવું દરિયાઈ તોફાન કે ગમે ત્યાં વહાણો નીકળી ગયા અને એક અજાણ્યા ટાપુ પર પહોંચી ગયા. માણસોને કહ્યું કે કંઈક ખાવા પીવાનો બંદોબસ્ત કરો, કિનારે ઉતરો, તૈયારીઓ કરો, અમે જરા જોઈને આવીએ છીએ, આટો મારી કઈ પ્રદેશ કેવો છે, રહેવા જેવું છે, માણસોની વસ્તી છે નથી, બધું જોઈ લઈએ છીએ. ગયા. મસ્ત મજાનું ઉદ્યાન હતું, મસ્ત મજાનું ઉદ્યાન, સુંદર રમણીય ટાપુ, ચારે બાજુ વનરાજી, ઝરણા વહેતા હોય, સરસ મજાનું વાતાવરણ જોઈને બંને જણા આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈ માણસ દેખાતું નથી અને આટલી સુંદર સજાવટ, આવું સુંદર વાતાવરણ, આવી ગ્રીનરી, આવી શોભા. આશ્ચર્યચકિત થઈ ગયા. બન્યું એવું, ત્યાં આગળ એક વનદેવી પ્રગટ થઈ, એક વનદેવી પ્રગટ થઈ અને બંનેને એણે પોતાને વશ કરી લીધા. બંનેને પોતાને વશ કરી લીધા. પેલા લોકો પોતે શેના માટે આવેલા એ પણ ભૂલી ગયા.
કે અમે વેપાર કરવા આવ્યા છીએ, અમારા વાહનો કિનારે લાંગરેલા છે, અમારા માણસો નીચે છે, આ બધી વાત ભૂલી ગયા અને પેલી દેવીમાં લપટાઈ ગયા. બહુ આનંદ આવ્યો, બહુ મોજ કરી, બહુ મજા કરી. એક દિવસ દેવીને કોઈ કામસર કંઈક બહાર જવાનું થયું. હું આવું છું પણ તમે દક્ષિણ ભાગમાં ના જતા. શું એટલી સૂચના આપીને ગઈ. પણ માણસનું મન વિચિત્ર છે, જ્યાં ના પડતે પહેલો જાય. પેલા લોકોએ બે ભાઈઓએ વિચાર કર્યો, જીન પાલિત ને જીન રક્ષિતે વિચાર કર્યો કે આટલું સુંદર આ રમણીય વાતાવરણ છે તો દક્ષિણ ભાગમાં કેટલું સુંદર છે, લાવો એ ના કેમ પણ આપણે જોઈએ તો ખરા. અને જોવાને માટે ત્યાં ગયા, એ પ્રદેશમાં ગયા તો ત્યાં દરેક ઝાડ ઉપર કેટલાય સબ લટકતા હતા, કેટલાય માણસોના સબ લટકતા હતા, કેટલાય હાડકા કંકાલ જમીન પર પડેલા હતા. પેલા લોકો જોઈને ગભરાઈ ગયા, ભાગ્યા, સીધા કિનારે આવી ગયા, પોતાના જ્યાં વાહનો હતા ને ત્યાં. અને ત્યાં આગળ પહોંચ્યા, કોકે ઈશારો કર્યો, સાવધાન કર્યા, ચેતવ્યા કે હવે પેલી દેવી જો આવે ને તો પાછું વાળીને પણ તમે જોતા નહીં, પાછું વાળીને તમારે જોવાનું નહીં. પેલા લોકોએ કીધું કે બરાબર છે, હવે શું, અમે જોઈ લીધું કે શું કરે છે. કે આવી રીતે જેટલા પણ માણસો આ દ્વીપ ઉપર આવ્યા, આ ટાપુ ઉપર આવ્યા, એ બધાને એને આ રીતે ચૂસી ચૂસીને ફેંકી દીધા છે, મારી નાખ્યા છે. અમારી પણ એ દશા થતી, અમે બચી ગયા. પેલી દેવી વિષયોમાં એવી લુપ્ત હતી, પોતાનું કામ પતી ગયું. દેવી આવી, પેલા બેને જોયા નહીં. તાત્કાલિક એ કિનારે આવી અને પેલા લોકોને વાહનમાં જતા જોયા. દેવી પાછળ પડી, એને પોતાની માયા અજમાવવાની ચાલુ કરી. રડવાનું, કકળવાનું, વિનવણી કરવાનું, આમ અનેક પ્રકારે નાટકો, જેને સ્ત્રી ચરિત્ર કહેવામાં આવે, એવા નાટકો એને ચાલુ કર્યા. પણ બેમાંથી એક ભાઈ પાછું વાળીને જોતો નથી. પણ એક જીન રક્ષિત પોતાના મનને કાબુમાં ન રાખી શક્યો અને એણે પેલીની કાકલુદી સાંભળી, રોકકળ સાંભળી અને જરા પીગળી ગયો અને પાછું જોયું. પેલીએ ત્રિશૂળમાં ઝીલી લીધો, ઊંચો કરી નાખ્યો, પૂરો કરી નાખ્યો. આ સંસારના વિષયો પણ આવા જ છે. ભગવાન કહે છે આ સંસારના વિષયો પણ આવા જ છે. જે લલચાય છે, જે લોભાય છે, એ અંતે ફસાય છે ને મરે છે. જેટલા પણ ફ્રોડ થાય છે એમાં એક માણસનો વાંક નથી હોતો, સામા માણસનો પણ વાંક હોય જ છે. કોકને એકના ડબલ કરવા હોય છે. શું કરવું હોય છે? કોકને પોતાના કામ જલ્દી પતાવવા હોય છે. કોકને સીધા રસ્તે નહીં, બીજા રસ્તેથી કામ પતાવવા હોય છે અને ભોગ બને છે. શું બને છે? ભોગ બને છે અને છેતરાય છે. અને કહેવત છે, લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે. આ સંસાર આવો જ છે. ઇન્દ્રના વિષયોમાં સેજ લોભાયા તો તમને ત્રિશુલ ભોંકીને અદ્ધર કરી જ નાખશે. કહેવાતા વર્ષોના પ્રેમ સંબંધ ખૂન કરી નાખે છે, ખૂન કરાવે છે. શેને કારણે? કોણ કહે છે આ પ્રેમ હતો? આ તો વાસના હતી. શું હતું? આપણે જાણીએ છીએ ચિલાતી પુત્રની કથા. એ કાળમાં પણ એ જ હતું, આ કાળમાં પણ આ જ છે. મારવાની રીતો બદલાય, બીજું શું બદલાયું?
મારવાની રીતો બદલાય. સાવધાની કેળવે છે, જે જાગતો રહે છે એ જ બચે છે. જે વિષયોમાં લોભાંત કામાંત બનતો નથી, એમાં વિષયાંત બનતો નથી, એમાં અટવાતો નથી અને સંતોષપૂર્વક જીવે છે, તે માણસ સુખેથી સંસારમાં આગળ વધી શકે છે. ભગવાન મહાવીર પરમાત્માએ તમારે માટે સ્વદારા સંતોષ નામનું વ્રત આપ્યું છે. ચોથું વ્રત એટલે શું? ગ્રસ્ત નહીં. સ્ટોપ ઇટ. તમારી વ્યાખ્યા ખોટી છે અને એટલે જ તમે લોકો વ્રત નથી લેતા. ચોથું વ્રત એનો મતલબ એ નથી કે તમારે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું. એ અમારા માટે છે. તમારા માટે જ્યારે તમે એ રીતે નક્કી કરો કે હવે પછી અમારે ચોથું વ્રત સંપૂર્ણપણે પાળવું છે, 2 જણ સાથે નિયમ લેવાને બાધા લેવાને માટે આવો, ત્યારથી નિયમ તમને લાગુ પડે. પણ તમે હજુ એવો વિચાર નથી કરતા તો સ્વદારા સંતોષ નામનું તમારા માટે ચોથું વ્રત છે કે પોતાની પત્નીમાં સંતોષ. વાત પતી ગઈ. તો હવે શું તકલીફ છે? 5 તિથિ ત્યાગ. શું પ્રોબ્લેમ છે? સમજાય છે કઈ વાત? એટલે શ્રાવકો ગ્રહસ્થોને માટે પરમાત્માએ આ નિયમ બનાવેલો જ છે. મલાડ દેવચંદનગરની અંદર ચાતુર્માસ હતું. 45 આગમો આ જ રીતે એક સાથે અહીંયા આગળ આવા જ મંડપમાં ગોઠવવામાં આવ્યા હતા અને એ 45 આગમની પહેલી પૂજા કોણ કરે એનો ચડાવો બોલાયો. કારણ કે એ આગમ ગ્રંથો પહેલવેલની વખત આવ્યા હતા હસ્તલેખિત. તો અમારે અહીંયા જે છે તો છાપેલા છે, પણ મારી પાસે હસ્તલેખિત આગમ ગ્રંથો છે. એ હસ્તલેખિત આગમ ગ્રંથો લખાઈને પહેલવેલની વખત આવ્યા હતા અને ત્યારે 45 આગમો ગોઠવવામાં આવ્યા અને પહેલવેલની પૂજા કોણ કરે એનો ચડાવો બોલવામાં આવ્યો. મારા મનમાં એવો વિચાર આવ્યો કે જે આત્મા, જે વ્યક્તિ બ્રહ્મચર્ય પાલન સંપૂર્ણપણે બોલું છું, સંપૂર્ણપણે બ્રહ્મચર્ય પાલન કરવાનો જે ચડાવો બોલે એના હાથે આ પહેલી પૂજા કરાવો. એમણે મારી ગણતરી કે 4 મહિનાને 120 દિવસથી વધારે તો કોઈ બોલશે નહીં ને. 120 દિવસથી વધારે તો કોઈ બોલશે નહીં ને. 4 મહિનાના દિવસ કેટલા? તો 4 મહિના સુધી ચોથું વ્રત પાળશે અને એટલા વધુ ચડાવો આટલો થશે. પેલા ભાઈ આજે પણ ચોથું વ્રત પાળે છે. એ પરિવાર, એ દંપતી આજે પણ ચોથું વ્રત પાળે છે અને જ્ઞાન ધ્યાન ને સ્વાધ્યાયમાં રત રહે છે. એટલે ભગવાન કહે છે આ દ્રષ્ટાંત દ્વારા, આ કથા દ્વારા, આ જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્રમાં ઉપદેશ આપવામાં આવ્યો કે જે આત્મા ઇન્દ્રિયોના વિષયો પાછળ પાગલ બને છે એ કમોતે મરે છે, એ રીબાઈને મરે છે. એનું સમાધિવરણ થતું નથી. જે આત્મા વિષયોને સમજીને સમજણપૂર્વક ત્યાગ કરે છે, છોડે છે, ઓછા કરે છે, એના ચિત્તમાં સમાધિ રહે છે. સવાલ સમજણ વિકસાવવાનો છે. કયો છે સવાલ? સમજણ વિકસાવવાનો છે. સંજોગોને કારણે બધા જ ત્યાગ કરે છે બધી બાબતોનો, પણ સમજને કારણે ત્યાગ કરે છે તે મહાન છે. શેને કારણે ત્યાગ કરો છો? કે ગળ્યું નહીં ખાય, મીઠાઈ નહીં ખાઈએ. મીઠાઈનો ત્યાગ કેમ કર્યો? ડાયાબિટીસ છે એટલે. હા, કેમ હવે ફરસાણ બંધ કરી દીધું ખાવાનું? કોલેસ્ટ્રોલ વધી જાય છે એટલે. બરાબર છે. તો આ સંજોગ થયા. સંજોગને કારણે તમે ત્યાગ કરો એ ધર્મ નથી, સમજણને કારણે તમે ત્યાગ કરો તે ધર્મ છે. ને ભગવાન તમને સમજણ વિકસાવવાની જ વાત કરે છે કે તમારી સમજણ વિકસાવો. શું કરો? તમારી સમજણ વિકસાવો. ચંદ્ર અને
આપણે ક્યારેક શુદ્ધ પખવાડિયામાં જોઈએ અને ક્યારેક વદ પખવાડિયામાં જોઈએ છીએ. શુદ્ધ પખવાડિયામાં ચઢતો જાય છે. શું થાય છે? શુદ્ધ પખવાડિયામાં ચડતો જાય છે. દિવસે દિવસેની કળા વધતી જાય છે. અને પૂર્ણિમાના દિવસેની કળા જુઓ તો છેલ્લે ચંદ્ર ક્યારે જોયો તો આકાશમાં? દેખાય છે તમારા ઘરમાંથી? જોયો તો? કેટલી મિનિટ જોયો? આ તકલીફ છે ને. આ કુદરત નું દ્રશ્ય જોવાનો પણ માણસને ટાઈમ નથી. અને જવું છે ચંદ્ર ઉપર રહેવા, પાછું ઘર ત્યાં બનાવવું છે. હવે પ્લોટ ત્યાં બુક કરાવવો છે કે મંગળ ઉપર. જુઓ તો ખરા, પૂનમના દિવસે જે ચંદ્રમા ખીલ્યો હોય, ફૂલ મૂન, એ દ્રશ્ય ક્યારેક કોક નદીના કિનારે બેસીને જુઓ, ક્યારેક સરોવર તળાવના કિનારે બેસીને જુઓ, ક્યારેક કોક જંગલમાં બેસીને જુઓ. શું થાય? પ્રસન્ન થઈ જવાય. અને વદ પક્ષનો ચંદ્ર ધીરે 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 શું થાય? ક્ષીણ થતો જાય. અમાસના દિવસે જે આત્મા સુદ પક્ષના ચંદ્રની જેમ પોતાના ગુણોને ખીલવે છે એ પૂર્ણતાને પામે છે. જે આત્મા પોતાના ગુણોના વિકાસમાં ધ્યાન રાખતો નથી એ આત્મા અમાસના અંધારામાં અટવાય છે. ભગવાને આવું સાધુઓને ઉપદેશ આપતા કહ્યું. દ્રષ્ટાંત ચંદ્રનું આપ્યું, દ્રષ્ટાંત ચંદ્રનું આપ્યું, પણ વાત ડાયરેક્ટ તમારી કરીને મારી કરી. બોલો, આપણે પૂનમના ચંદ્રમા જેવા, સુદ પખવાડિયા જેવા કે વદ પખવાડિયા જેવા? આપણે કેવા? વિચારવા જેવું છે. કેટલા ગુણો વિકસ્યા? વિનય વધ્યો, વિવેક વધ્યો. શું થયું? ક્ષમતા વધી, લોભ ઘટ્યો, સંતોષ વધ્યો. કયો ગુણ વધ્યો? આટલા વર્ષથી ધર્મ આરાધના કરો છો, વ્યાખ્યાન સાંભળો છો, કયો ગુણ વધ્યો, વિકસ્યો એમ કહો મને. જવાબ આપો. સાહેબ, પહેલાં સામાયિક નહોતો કે સામાયિક કરું છું, પહેલાં પૂજા નહોતો કે પૂજા કરું છું, પહેલાં પ્રતિક્રમણ નહોતો કે પ્રતિક્રમણ કરું છું. આ ક્રિયા છે. શું છે? ક્રિયાઓ ગુણ વિકસાવવામાં મદદરૂપ થાય જો જાગૃતપણે, સભાનપણે, સમજણપૂર્વક ક્રિયા કરવામાં આવે તો કયો ગુણ વિકસ્યો? બતાવો મને. સારું કર્યું, તમે ઓટલા પર ક્યાંક બાંકડા પર બેસીને ગપાટા નથી મારતા, ઓટલા પરિષદ નથી ભરતા, બહુ સારું છે. પ્રતિક્રમણ કરવા આવો છે એ ઘણું સારું છે, સામાયિક કરવા આવો છે ઘણું સારું છે, પણ હવે આટલા વર્ષમાં કમસે કમ તમે 5000 સામાયિક તો કર્યા હશે ને? વધારે? શાબાશ. એટલે બહુ ઉપર ગુસ્સો નથી આવતો ને? મનમાં પણ નથી આવતો ને? એમ પૂછું છું. બોલાય તો નહીં હવે? હા બોલો. હે ના? તેવડ છે નહીં, બોલવાની હિંમત તો છે જ નહીં, પણ મનમાં તો ધુઆપુઆ થતા હોય. બધાની જનરલ વાત છે. ગુસ્સો કરી દેજો દીકરા પર. દીકરા પર હવે ગુસ્સો કરી જુઓ, ખબર પડે. કશું નહીં, મનમાં ને મનમાં ગૂંધવાનું, બાકી બોલાય કાંઈ નહીં. એ ક્ષમતાની હું વાત નથી કરતો, પણ મનમાં પણ ગુસ્સો ન આવે, હશે. એની જિંદગી એની રીતે જીવવા દો, ભલે ને જીવતો, જેમ કરો એમ કરો, અને શાંતિથી બેસીને સામાયિક કરો. કયો ગુણ વિકસ્યો? એટલે આપણે પૂર્ણિમ સુદ પક્ષના ચંદ્રમા જેવા કે
વદ પક્ષના ચંદ્રમા જેવા એ આપણે નક્કી કરવાનું. સમુદ્રના કિનારે કેટલાક વૃક્ષ હોય છે. હવે સમુદ્રના કિનારે પવન પણ જબરજસ્ત ફૂંકાય, સમુદ્રના પાણી પણ ક્યારેક છેક સુધી આવી જાય. હવે ત્યાં આગળ ઘણા બધા વૃક્ષો ઉગેલા હોય, ઘણી બધી જાતના વૃક્ષો હોય. હા, ઘણી બધી જાતના વૃક્ષો હોય. મોસ્ટલી કયા વૃક્ષો હોય કહો મને? હા, નારિયેળી હોય, પછી તાડ હોય, એવા ઊંચા ઊંચા વૃક્ષો. સરુ શું હોય? સરુના વન હોય. હા, નીલગિરી હોય. આ બધા ઊંચા ઊંચા જે વૃક્ષો થતા હોય ને, બાંસ હોય. હા, આવા જે બધા મોટા મોટા ઊંચા વૃક્ષો થતા ને એ બધા ત્યાં આગળ હોય. બીજા વૃક્ષો ત્યાં નથી થતા, ટકતા નથી. આવા જ વૃક્ષો તે દરિયા કિનારે ટકે છે, બાકી બીજા બધા વૃક્ષો ત્યાં ટકતા નથી. કેમ? કે દરિયાના તોફાનને ઝીલવાની જેની તાકાત હોય એ જ ટકે છે. દરિયા કિનારાના તોફાનને, એના પવનને, હા, એના વાવાઝોડાને, એના તોફાનને ઝીલવાની, સહન કરવાની જેની તાકાત હોય ને એ જ વૃક્ષો ટકે છે. બાકીના તો એ દરિયો ઉપાડીને ફેંકી દે છે. એમ આ સંસારની અંદર જે સાધુ કે જે શ્રાવક શ્રાવિકા કે જે સાધુજી ભગવાન હા સહવર્તીના આક્રોશને સહન કરે છે તે જ ટકે છે, એ જ આરાધક બને છે. દાવદ્રવ નામના વૃક્ષની વાત કરી છે. કેવા વૃક્ષની વાત કરી છે? દાવદ્રવ નામના વૃક્ષ. દરિયો હોય, તોફાન, વાવાઝોડા, રેતીના તોફાન બધું થતું હોય અને છતાં પણ એ બધાની વચ્ચે ટકી જાય. આરાધક આત્મા આ સંસારમાં આ બધા તોફાનો સહન કરે છે અને જે સહન કરે છે તે જ ટકે છે. ગરોળીની યાદ અપાવી એમાં તો ગુસ્સો આવી ગયો. શું યાદ અપાવ્યું? દેડકી ચક દઈ ગઈ એ યાદ અપાવ્યું. સાહેબ તમારે એરિયા કરવાની બાકી છે કે હા, એનું પશ્ચાતાપ કરવાનું, પ્રાયશ્ચિત કરવાનું બાકી છે. 1 વાર 2 વાર 3 વાર, કેટલી વાર? પછી તો સીધો આ ઓગો આમ પકડવાનો હતો. કેવી રીતે પકડવાનો હતો? આ શેના માટે? જૈના માટે, બરાબર. અને આમ પકડ્યો, ઓગો આમ પકડ્યો. હવે કેવો કહેવાય? આને ઉપકરણ કહેવાય. આમ પકડે ને ઉપકરણ કહેવાય, આમ પકડે તો અધિકરણ કહેવાય. ઉપકરણ એટલે તમને આત્માની પાસે લઈ જવામાં સહાયભૂત થાય તે સાધન. અધિકરણ એટલે આત્માથી દૂર લઈ જવામાં સહાયભૂત થાય તે સાધન. ઉપકરણ એટલે ધર્મનું સાધન, અધિકરણ એટલે પાપનું સાધન. પણ ક્યારેક ઉપકરણ અધિકરણ બની જાય છે. ચરોડો આના માટે જ હતો, પણ હળી કરવા માટે નહોતો. પણ તમે કરી ભાઈબંધને હળી, એ સૂતો હતો, એ જોકું ખાતો હતો, એટલે તમે શું કર્યું? ચરોડાની દાંડી ઘુસાડી એને કમરમાં. એને અધિકરણ કહેવાય. શું કહેવાય? ચરોડો પ્રતિક્રમણમાં રિસેસ માટે નથી. હા, અતિચાર આયા તો રિસેસ પડી, ભાગો. પક્કી સૂત્ર આવ્યું, સંવત્સરી સૂત્ર આવ્યું, ભાગો. ચરોડો લઈને ઉઠીને બહાર ઉભા ઉભા ગપ્પા મારતા હોય. નાના ત્યારે બધા ધંધા કર્યા છે. હા, શું કર્યું છે? તો એ ઉપકરણ ના કહેવાય, અધિકરણ કહેવાય. શું કહેવાય? એ અધિકરણ કહેવાય. પણ જે પળે અંતઃકરણ જોડાઈ જાયને ઉપકરણની સાથે, તે દિવસે આત્માનો ઉદ્ધાર થઈ જાય.
અંતઃકરણ જાગૃત હોય ને તો અધિકરણ પણ ઉપકરણ બની જાય. તો ચોરીના ફેરા ફરતા ફરતા પણ કેવળ જ્ઞાન થઈ જાય. કેમ? ખોટી વાત છે? ઓહ, ચોરીના ફેરા તો પાપનું સાધન કહેવાય, અધિકરણ કહેવાય કે સંસાર માંડવાનો આ તે બધું, એટલે પાપ ક્રિયાનું સાધન કહેવાય, પાપ કહેવાય. પણ એવું અધિકરણ પણ ગુણસાગરને માટે ઉપકરણ બની ગયું, કારણ કે ફેરા ફરતા ફરતા પણ એનું અંતઃકરણ જાગૃત હતું. ભલે ને 16 પરણીને 32 પરણીને લઈ આવ્યા જંબુકુમાર, પણ અંતઃકરણ જાગ્રત હતું. કેટલી લઈ આવ્યા? બધી કરોડપતિ. બધીને એના બાપાએ 1-1 કરોડ સોના મોરો આપી હતી. તમે કેટલું લઈને આવ્યા? જાહેર ના કરાય, સસ્પેન્સ. હા, હજુ જ છાનું રાખ્યું છે. હજુ પપ્પા મમ્મી આપે છાનું રાખે, તમને કહે નહીં. રક્ષાબંધન પર શું આપ્યું કીધું નહીં હોય હજુ. કેટલાનું કવર ભાઈએ આપીને કે પછી મારે ના જો બધું લઈ લે છે. એ તો કંઈ નથી રહેવા દેતા હાથમાં. કેટલાક આવા હોય, બધા એવા ના હોય. મતલબ અધિકરણ પણ ઉપકરણ બની જાય. અને કોક વાર ચંદ્રરુદ્રાચાર્યનો ઓઘો અધિકરણ બની જાય. શિષ્યએ જેને ખભે ઉપાડ્યા છે, ખભે બેસાડ્યા છે, જેને હજુ આજે દીક્ષા લીધી છે, આજે જ લોચ કર્યો છે, અને ગુરુ મહારાજ એને, તો આ ઉપકરણ અધિકરણ બની ગયું. સાવધાન રહેજો. પર્યુષણા પર્વ આવે છે, તમારા ઉપકરણો કાઢજો. મુપત્તિનો કાપ કાઢી લેજો. હાથ રૂમાલ લઈને ના આવતા. કોકની પાસે મુપત્તિ માંગતા નહીં. કટાશનું છે કે નહીં જરા જોઈ લેજો. છે 5 જણના 5 છે તો ઠીક. ચરવડા સાહેબ, એમાં અમારે ઊભા થવું જ નથી પડતું, બેસી જ રહીએ છે. ચરવડા 5 જણના 5 ખરા? મુપત્તિનું માપ કેટલું? એટલે બધાની માપ સરની જ ને તમારા ઘરમાં? બધાની મુપત્તિ પર્સનલ માપવાળી જ ને? બોલો, કેટલું માપ હોય? 1 વેત અને કેમ? વાય? શા માટે? પૂછો, શા માટે? માપી બતાવું. પહેલા છે ને, અમે ગ્રંથ વાંચીએ ને તો તાળપત્રના ગ્રંથો વાંચવાના હતા. તાળપત્રના ગ્રંથો પહોળા ઓછા હોય, આટલા જ પહોળા હોય, 1.5-2 ઇંચ જેટલા, અને લાંબા 2-2 ફૂટ હોય. તો અમે આવા સ્ટેન્ડ એટલે કે ઠવણી ઉપર એને મૂકીએ, અને 1-1 પાનું 2 હાથે અમારે ફેરવવું પડે. શું કરવું પડે? તો હાથમાં મુપત્તિ કઈ રીતે રહે? હવે બોલીએ તો થૂક ઉડે, તો આસાત ના થાય જ્ઞાનની. એટલે મુપત્તિ મોડે બાંધતા. શું કરતા? મુપત્તિ મોડે બાંધતા. પણ કેવી? તો 1 વેત અને 4 આંગળ માપો. 1 કાનથી બીજા કાન સુધી માપો. 1 વેત અને, હવે એટલે શું થાય? આખી બરાબર આવી જાય, અને બોલે તો થૂક ના ઉડે, અને જ્ઞાનની વિરાધના ન થાય. હેતુ આ હતો. પણ એના બદલે કોકે કંઈક પકડ્યું, કોકે કંઈક પકડ્યું, અને આખી વાતો બદલાઈ ગઈ. હજુ આજે પણ ડેલાના ઉપાશ્રયમાં આ પરંપરા આપણે ત્યાં પણ છે. મૂર્તિ પૂજક સંપ્રદાયમાં પણ છે. ઘણી જગ્યાએ, અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી. પણ કહેવાનો મતલબ, મુપત્તિનું માપ શેને માટે 1 વેત ને 4 આંગળ?
આ બધાનું માપ એક સરખું એક વેંતે 4 આંગળ જ આવે, બધા ના આવે. ગમે તેટલો જાડો પહોળો હોય તો બધા પોતાના હાથથી તો પોતાની વેંતથી એક વેંતે 4 આંગળ જ થવાનો. બીજી વાત કહું, ઇન મીન ને 3.5, ઇન મીન ને 3.5. આ એક હાથ, આ બીજો હાથ, આ ત્રીજો હાથ ને 3.5 હાથ, પતી ગયું. એનાથી મોટો લાંબો કોઈ હોય જ નહીં. આ બધી વ્યવસ્થા છે, ગોઠવણ છે. એમ ચરોળાના માપની પણ ગણતરી હતી. ચરોળાના માપની પણ ગણતરી હોય કે દસ્યુઓ આટલા અને દાંડી આટલી, આ બધું માપ હોય. ચરોળો ખાલી ઊભા થવા માટે નથી, પણ જૈનાપૂર્વક ક્રિયા કરવા માટે છે. એટલે ખમાસમણ દેવાનું હોય ને ત્યારે 17 સંડાસા શરીરના બધા જ અંગોને પ્રમાણજી અને ખમાસમણ દેવાનું હોય. ખ્યાલ આવ્યો? એના માટે ચરોળો છે. ઊભા થવાનું લાયસન્સ એ ચરોળો નથી. પણ આ વાતની સમજણ નથી હોતી, એટલે આ ઉપકરણ અધિકરણ બની જાય છે. અંતકરણ જોડી દો ઉપકરણની સાથે, તરી જશો. શું થશે? તરી જશો. ભગવાને બહુ સરસ દૃષ્ટાંતો આપ્યા છે અને કહ્યું છે. શેઠની 4 વહુઓ ફેમસ દૃષ્ટાંત છે. એક શેઠને 4 વહુઓ, 4 દીકરા, 4 વહુઓ. પણ દીકરાઓ કરતા વહુઓ જરા થોડીક વધારે પાવરફુલ. પાવર એમનો ચાલે હોય. કોકનામાં એવી ગટ્સ હોય કે આખો પરિવાર સંભાળતા હોય, હા, બધું સંભાળે, આખા ઘરનો વહીવટી બેને સંભાળતા હોય, એટલી એની આવડત હોય. શેઠે વિચાર કર્યો આ 4માંથી મારે કોને કયો ડિપાર્ટમેન્ટ આપવો. હવે મારી ઉંમર થઈ, હવે આ જવાબદારીથી મારે મુક્ત થવું છે, એટલે શાંતિથી સુખેથી જીવવું છે. અને એ લોકો ઠેકાણે પડે, ઘરની વ્યવસ્થા બરાબર સચવાઈ જાય અને ગોઠવાઈ જાય, તો પછી આપણને વસિયતનામું કરી જ લેજો તો શાંતિ થશે. પાછળવાળાને પણ શાંતિ નહીં થાય. નક્કી જ છે, જવાનું જ છે, ચિંતા ના કરશો. એને એમ કે આપણે તો ક્યાં જવાનું, આ થોડી હજુ થઈ ગયો ટાઈમ, તો હેરાન થશો, પસ્તાશો. અને પાછળવાળા એ પસ્તાશે કે બાપા કંઈ કરી ના ગયા અને ઝઘડા ઘરમાં ઘાલતા ગયા એમ કહેશે. એટલે કરી જ લેવું સારું. હા, શેઠ પહેલેથી પ્લાનિંગ કરે છે. શું કરે છે? કે ઘરની વ્યવસ્થા બરાબર ગોઠવાઈ જાય, પેઢીની વ્યવસ્થા બરાબર ગોઠવાઈ જાય, બધું થઈ જાય તો આપણને શાંતિ. બુદ્ધિશાળી માણસ આવો વિચાર કરે. એટલે શેઠે પોતાની વહુઓની પાત્રતા યોગ્યતા જોવાને માટે એક દાવ ખેલ્યો. ખબર હતી વર્ષોથી ઘરમાં છે વહુ, એટલે થોડી ઘણી ખબર તો હતી કે આનો સ્વભાવ કેવો છે, આને શું ગમે છે, આને બધી ખબર હતી. પણ છતાંય એક પરીક્ષા કરવી હતી શેઠને. એટલે શેઠે એક દિવસ વહુઓને બોલાવી, 4 વહુઓને બોલાવી અને ડાંગર આપી. એક મુઠ્ઠી ભરીને ડાંગર આપી કે લો, હું માગું ત્યારે મને પાછી આપજો. શું કરજો? હું માગું ત્યારે મને પાછી આપજો. દરેક જણી પોતપોતાની યોગ્યતા પ્રમાણે મનમાં વિચારતી ગઈ કે આ ડોહન ચસકી ગયું લાગે છે. કે એકને એવો વિચાર આવ્યો કે આ ઉંમરથી 60 બુદ્ધિ નાઢી, હવે આ ડાંગર કંઈ સાચવવાની વસ્તુ છે, ફેંકી દે. પપ્પાએ આપ્યું છે, કંઈક તો કારણ હશે. શું હોય? કંઈક હશે, મંત્રેલી કરેલી કદાચ વિધિ કરેલી હશે, એટલે ખાઈ જવા દે. તો ફોલીને ખાઈ ગઈ ચોખા. ત્રીજી વળી વિચાર કરે કે કંઈક તો હશે, એટલે લાય સાચવી રાખું, એટલે કબાટમાં મૂકી દીધી. શેઠે પાછી માગી. સમય ગયો ને, 2 વર્ષ 3 વર્ષ ગયા, એટલે પાછી માગી. તો હતી તો લઈને આપી દીધી. લો, આ તમે કીધી આ એટલી ડાંગર તમે માગી હતી એટલી. અરે પણ મેં આપી હતી એ તો નથી આ. અરે તમે ક્યાં ને કચરામાં ફેંકી દીધી હતી યાર. એ કે સાચવવાની હોય કે લઈ લઈને પરું કે આતે પેલી એવો જવાબ આપ્યો એક જણીએ. એક વહુ એવો જવાબ આપ્યો.
એનું નામ પાડ્યું ઉજ્જિકા. શું નામ પાડ્યું? ઉજ્જિકા. એવું નામ પાડી દીધું. બીજી વહુને બોલાવી, એને કીધું એટલો બધા બાપા દાણા. તો દાણા આ તમે કીધું એ ડાંગર. તો કે આ નથી, મેં તો આપ્યા એ નથી. મેં આપ્યા એનું શું કરું? એ તો કે તમારું કંઈક હશું એમને એમ કે તમારે કાંઈ આશીર્વાદ જેવું કંઈક હશે તો હું તો ખાઈ ગઈ કે. એનું નામ પાડ્યું ભક્ષિકા. એનું નામ શું પાડ્યું? ભક્ષિકા. ત્રીજેને બોલાય, એને તો આપ્યા ડાંગરના દાણા, ઓળખી ગયા તો એ જ છે. એનું નામ પડ્યું રક્ષિકા. કબાટમાંથી કાઢીને લાવીને આપી દીધા કે તમે આપે ને એને એવા પાછા. ચોથીને બોલાય, હા કે ગાડા મોકલવા પડશે કે. શું કીધું? મારે પિયર ગાડા મોકલો ત્યારે આવશે. એટલે તે શું કર્યું? કે મેં તો શું કર્યું હતું, મારા ભાઈને ત્યાં મોકલી દીધું હતું અને એમણે વાવીના 2-3 વર્ષમાં તો ગાળા ભરાય ને એટલી ડાંગર પકવી દીધી છે. એનું નામ પાડ્યું રોહિણી. શું નામ પાડ્યું? એનું નામ પાડ્યું રોહિણી. એને વાવ્યું ને એનું નામ પાડ્યું રોહિણી. તો એમ કહે છે આનો ઉપનય શું, આનો બોધ શું, આનો સાર શું? કે કેટલાક આત્માઓ ધર્મરૂપી ડાંગર પામે છે પણ ઉકરડે ફેંકી દે છે, ઉજ્જિકા જેવા. કેટલાક આત્માઓ ધર્મ પામે છે પણ ખાલી પેટ ભરીને સંતોષ માને છે. ધર્મને ખાલી પેટ ભરવાનું સાધન માનીને જીવે છે. ભક્ષિકા કેવા? અને કેટલાક મળ્યો છે બાપ દાદાની પેઢીથી આ ધર્મ, તો રોજ સેવા પૂજા કરે છે, રક્ષિકા. કેટલાક આત્માઓ એવા હોય છે કે જેમને આ ધર્મ મળ્યો છે તેઓ એને વાવીને વધારે છે. એનું નામ છે રોહિણી. આપણે કોણ? આપણો નંબર છે એમ આપણું કયું નામ? આપણું નામ શું આમાંથી? એ જાતે આપણે નક્કી કરવાનું છે. સમજી ગયા? છૂટકો નથી. સમજવાનું છે. બસ આટલામાં સમજવાવાળા બધું સમજી જાય કે ભાઈ આપણી કેટેગરી કઈ છે. ઘણા લોકો છે જૈન ધર્મ પામ્યા, જૈન કુળ પામ્યા, પણ ખાવા પીવામાં બધામાં સુરા રહ્યા અને ધર્મને શું કર્યો? ઉકરડે નાખ્યો. ખાલી પર્યુષણમાં આવે ના, સ્વામી વાત્સલ્યમાં આવે. હો પાછા સ્વામી વાત્સલ્યમાં આવે, જમવા આવે, વરઘોડામાં ના આવે. વરઘોડામાં ના આવે. પહેલાં એવું હતું કે જૈનો હોય ને એ બધા વરઘોડામાં જોડાય અને અજયનો જુએ. હવે ખબર નથી. જૈનો હોય ને એ વરઘોડામાં જોડાય અને બાકીના બધા જુએ. હવે આપણે શું કરીએ? નક્કી તમે કરો શું થઈ રહ્યું છે. કારણ કે વરઘોડામાં ભગવાનની સાથે ચાલવાનું છે એવું ભાન જ નથી થતું કે હું ભગવાનની સાથે ચાલું છું. ભગવાનની સાથે છું. ક્યાં ચાલવાનું છે? ભગવાનની સાથે ચાલવાનો અવસર ક્યારે મળે? ભગવાન ક્યારે દેરાસરથી બહાર આવે? ભગવાન દેરાસરથી બહાર ક્યારે આવે ને કેમ આવે? બોલો. જગન્નાથની રથયાત્રા નીકળે દર વર્ષે. શું જાય લખવામાં આવે કે ભગવાન નગરચર્યાએ નીકળ્યા, એટલે નગરના લોકોને દર્શન આપવા નીકળ્યા એમ લખે. રથયાત્રાનો મતલબ આ છે. શું છે રથયાત્રાનો મતલબ? આ છે. અને જે લોકો જૈન હોય, જે તે ધર્માનુયાયીઓ, એ તો મંદિરે જતા જ હોય અને દર્શન કરતા જ હોય, પણ ભગવાન બહાર કોને માટે નીકળે? કે જે લોકો દર્શન કરવા દેરાસર ના આવતા એના માટે. કે ચાલ ભાઈ રસ્તેથી પણ દુકાને બેઠો બેઠો હાથ જોડી લેજે. હા, ના ઊભો થાય,
ના બહાર આવે. ગુરુ મહારાજ જતા હોય, હા, પણ મથેણવંદામી કે હાથ જોડવાનું જલ્દી વિચાર ના આવે. બની શકે એવું. એવા કોક ભારે કર્મી જીવો પણ હોય કે ધર્મ મળ્યો છે છતાં પણ એ ધર્મને ઉકરડે ફેંકે છે. કેટલાક વળી આવી જાય, ક્યાંય રહી ન દેખાતા હોય. અને અમે સ્વામી વાત્સલ્યમાં તે વખતે જો કદાચ વોરવા ગયા હોઈએ તો એક એવા ચહેરા જોવા મળે, તમે અહીં રહો છો, નવા ફેસ જોવા મળે, ખબર પડે કે આ પણ સંઘના સભ્ય છે. આ બધા કેવા ભક્ષિકા, અને રોજ થોડી ઘણી આરાધના કરે એ બધા રક્ષિકા. અને જે આત્મા પોતાના જીવનમાં વ્રતને પાલનને વધારે ગુણોને વિકસાવે એ રોહિણી. તો આપણે રોહિણી જેવા બનવાનું છે. કેવા બનવાનું છે? રોહિણી જેવા બનવાનું છે. એ પોતે તો સુખી થાય, બીજાને પણ સુખી કરે. એ પોતે તો ધર્મ કરે, બીજાને પણ ધર્મમાં જોડે. રોહિણીએ શું કર્યું? પોતાના પૂરતું જોયું કે ના, વધારે ઉગશે તો આખું ઘર ખાશે, બધાને ખાવા મળશે, બધાના પેટમાં જશે, એમ કરીને એને પોતાના પિયર મોકલ્યું અને ગાળા ભરીને મંગાવ્યું. તો આખા ઘરને શેઠે ચારેયને અલગ અલગ કામ સોંપ્યું. જેને ઉકરડે ફેંક્યું હતું ને એને સાફ સફાઈનું કામ સોંપ્યું કે તારે સાફ સફાઈનું ધ્યાન રાખવાનું ઘરનું. આખી હવેલી છે ને મોટી, તો સાફ સફાઈનું કામ તારે ધ્યાન રાખવાનું. બીજી હતી ને જે તું રસોડું સંભાળ, તું કર, તારે રસોડાનું ધ્યાન રાખવાનું. ત્રીજીને ચાવીઓ સોંપી દીધી, કોઠારી બનાવી દીધી. શું કર્યું? કે તારે કોઠાર હાચવવાના. અને ચોથી હતી ને એને બધો વ્યવહાર, વટ વ્યવહાર બધું એને સોંપ્યું કે તારે આ બધી બાબત ઉપર નજર રાખવાની. બોલો હવે આપણે શું કરવું છે? આપણે કયા સ્ટેજ ઉપર પહોંચવું છે? તો રોહિણી બનવાનું છે. અને એના માટે ભગવાન ઉપદેશ આપે છે. ભલે સાધુને ઉપદેશીને કહ્યું કે તને આ મહાવ્રતો મળેલા છે, ઉકરડે ફેંકી ના દેતો. વાત તો એની છે, પણ તમને પણ આ રીતે લાગુ પડે છે ને? ખાલી પેટ ભરવા માટે નહીં, ખાલી સાચવવા માટે નહીં, પણ તારા આત્માનો વિકાસ કરજે. શું કરજે? તારા આત્માનો વિકાસ કરજે. એમ ભગવાને સમોસણમાં બધા સાધુની સામે કહ્યું, બાર પ્રસદાની વચ્ચે કહ્યું. આ દૃષ્ટાંત આપીને ભગવાન ક્યારેક આ રીતે સમજાવતા. શું કરતા? આવા દૃષ્ટાંતો, જુદા જુદા દૃષ્ટાંતો આપતા. એટલું જ નહીં, ભગવાન પણ ભૂલ કરે છે. આ જૈન શાસન સિવાય કોઈ પણ કહેતું નથી. કોઈ પણ ભગવાને ક્યારેય કબૂલ નથી કર્યું કે હા મેં ભૂલ કરી. એકમાત્ર જૈન શાસન એમ કહે છે કે ભગવાનથી પણ ભૂલ થાય. પૂર્વ ભાવમાં, મરીચીના ભાવમાં ભૂલ કરી, ક્યાં સુધી ભોગવી? 27 ભાવ સુધી ભોગવી. અરે રાજકુમારી તરીકે ભૂલ કરી, દેવગતિમાં ભૂલ કરી, સાધુપણામાં ભૂલ કરી. સાધુપણામાં 6 મિત્રોએ સાથે દીક્ષા લીધેલી છે અને એક સરખું તપ કરે. મિત્રતા એવી છે, સાધુઓમાં મિત્રતા એવી કે આપણે એક સરખું તપ કરીએ. શું કરીએ? જેથી આપણે આવતા જન્મ આપણે એક સાથે જ એક જ જગ્યાએ જન્મ લઈએ, એટલે આપણી ફ્રેન્ડશીપ ત્યાંય ચાલુ રહે. કરવું છે એવો ફ્રેન્ડશીપ ડે બનાવવો છે? બોલો, એવો બેલ્ટ બાંધવો છે? કોઈને બાંધ્યો કે આવતા જન્મમાં તું મળે? ભૂલે ચૂકે ઘરમાં બોલતા નહીં. હા, આવું નક્કી કરેલું હતું સાધુ મિત્રોએ, પણ મલ્લીનાથ ભગવાનના આત્માએ શું કર્યું? કેમ? સાજે નથી વાપર્યું, જરા પેટમાં દુખે છે. કર્યું ઉપવાસનું ભચકાણું.
આમ માયા કરીને બીજા મિત્રો કરતા તપ વધારે કર્યું. શું કર્યું? માયા કરીને બીજા મિત્રો કરતા તપ વધારે કર્યું. તપ કીધો માયા કરીજી, મિત્ર સુરાખ્યો રે ભેદ. આ મિત્રોની સાથે પણ આવો વ્યવહાર કર્યો, એમનાથી વાત છુપાવી. ત્યારે નક્કી થયું છે, બધાએ નક્કી કર્યું છે કે આપણે એક સરખો તપ કરવો, જેથી એક સરખું પુણ્ય બંધાય. એક સ્થૂલ માન્યતા, સ્થૂલ વિચારસરણી, લાગણીના કારણે આવો વિચાર કરે. અને એટલે આપણે તપ સરખો કરીએ, સરખું પુણ્ય બંધાય, તો એક સરખી એક જ ગતિમાં એક જ જગ્યાએ આપણને જન્મ મળે, તો ત્યાં પણ સાથે રહેવા મળે. પોસિબલ નથી, અને પોસિબલ છે ખરું, બે વસ્તુ, પણ આમ થાય જ એવું નક્કી નથી. પણ આ દિલની ભાવના છે. શું છે? કે આપણે સાથે જ રહીશું, બસ. ટૂંકમાં દોસ્તો વચ્ચે એટલી દોસ્તી છે, ગાઢ મિત્રતા છે કે આવો વિચાર એમને આવ્યો. પણ એમાં પણ આઈ એમ સમથિંગ, હું કંઈક છું જુદો બીજા કરતા. એટલે એમ કરતા પોતાની જાત માટે જ કર્યું તો સારું, તપ કંઈ ખોટું નહોતું, પણ મનમાં માયા રાખી હતી. શું કર્યું તું? મનમાં માયા રાખી હતી, અને એને કારણે તીર્થંકર તો થયા, પણ સ્ત્રી દેહ હે તીર્થંકર થયા. હા, એટલે પરમાત્મા એમ કહે છે કે ધર્મ કરો, આરાધના કરો, પણ ધર્મમાં માયા કપટ છળ ન કરો. કોઈ પણ રીતે ધર્મમાં છળ કપટ માયા પ્રપંચ ન કરો. જે કરો તે સરળતાપૂર્વક કરો, સમજણપૂર્વક કરો, એમાં માયા ન કરો. મ કરીશ માયા લગાડ. કારણ કે માયાને મિથ્યાત્વની સાથે સરખાવવામાં આવી છે. જેમ મિથ્યાત્વ હોય અને મોક્ષ ન થાય એટલે મિથ્યાત્વ શલ્ય કહેવામાં આવ્યું છે, એમ માયાને પણ શલ્ય કહેવામાં આવ્યું છે. અને કાંટો વાગ્યો હોય ને તો માણસ ચાલી ન શકે બરાબર. તો મિથ્યાત્વનો કાંટો હોય કે માયાનો કાંટો હોય, સરખો ચાલી ન શકે. એને પગ કેવો થાય? લંગડો રાખીને જ ચાલવું પડે. તો એ પહોંચે ક્યારે? ના પહોંચી શકે. એટલે શલ્ય રાખ્યા વગર ધર્મ આરાધના કરવાની, કોઈ પણ જાતની માયા કરવાની નહીં. ચાહે પૈસા ખર્ચવા હોય તો પણ માયા નહીં કરવાની. તું બોલજો, મારા વતી તું બોલજે. હું બોલીશ ને તો પેલો સામે ચડાયા જ કરશે. આ શું થયું? આમ પણ માયા જ થઈ. અરે બોલ, તારી શક્તિ ત્યાં સુધી બોલ. ના, જ્યારે લાગે તારા હાથમાં નથી તો છોડી દે. પણ બીજાને શું કરો? આગળ કરે. આવું બધું ચાલતું હોય છે, દુનિયાદારી છે, વ્યવહાર ચાલે. પણ આટલું ડીપમાં બધા કંઈ સમજતા હોય ને સમજણપૂર્વક બધું કરતા એવું તો છે નહીં. હા, બસ વાપરવું છે એટલું નક્કી કરીને આવે. સારી વસ્તુ છે, તમે ધન વાપરો છો, ધર્મના માર્ગે વાપરો છો, બહુ સારી વસ્તુ છે. પણ એની પાછળના ભાવ ટાઈટ થઈને આવે. પછી ચડાવો મળે અને પછી આગળ આવવાનું હોય તો કેવી રીતે આવે? કેમ આમ છાતી ફૂલી જાય? ભાઈ ધરતી પર ચાલ. પુણ્યના યોગથી ધર્મના પ્રતાપે તને મળ્યું છે, ધર્મના આગે વાપર્યું છે, બહુ અનુમોદના છે. પણ હજુ પણ તને મળશે વધારે. તું નમ્ર રહે, સરળ રહે. શું કર? 5,000 કરોડમાંથી 5 લાખ વાપરે તો એ તો ગવર્મેન્ટ કે તારે વાપરવા જ પડે, નહીં તો એટલે ઓકે વાપરો, પણ એમાં થોડીક શું કરો? સરળતા રાખો. બસ તો તમે તમારી આ લક્ષ્મી પુણ્યાનુબંધી પુણ્ય કરાવશે. શું કરાવશે? રત્નચૂડ ઘરે પહોંચ્યો, પપ્પાને બધી વાત કરી. શું થયું?
તમે કહ્યું તું કે ત્યાં નહીં જવાનું, ને હું તો ત્યાં જ પહોંચી ગયો એ જ નગરીમાં, અને આવી રીતે અમે તો ફસાઈ ગયા. ત્યાં આગળ આવા બધા લોકો મળ્યા, અને જો ધ્યાન ના રાખ્યું હોત ને તો હું લૂંટાઈ ગયો હોત. આ તો રણઘંટા મળી ગઈ એટલે હું બચી ગયો. આ બધી વાતો ધીરે 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 આખા ગામમાં ફેલાઈ ગઈ. ઓહો, શેઠનો છોકરો જે ઉડાવું હતો, હા, આવારાગર્દી કરતો હતો, એ તો ઘણું બધું ધન કમાઈને આવ્યો. આ વાત સૌભાગ્ય મંજરીના કાન સુધી પણ પહોંચી. જે છોકરી સાથે અથડાયો હતો રસ્તામાં ચાલતા ચાલતા, જે છોકરીએ ટોન્ટ માર્યો હતો, મેણું માર્યું હતું, કેમ બહુ છે બાપાના પૈસા એટલે રસ્તામાં આવી રીતે ચાલો છો, બાપાનો રસ્તો એમ માનીને ચાલો છો એટલે અથડાવો છો ને, બાપાના પૈસે બહુ જલસા કરતા લાગો છો. એ ટોણો માર્યો હતો, એ છોકરી સુધી આ વાત પહોંચી, એને ખબર પડી, એ પણ આવી. રત્નચૂડ એનું સ્વાગત કર્યું કે આવ આવ, હા, કે તારા લીધે તો મારી આંખ ઉગડી અને આજે હું કમાઈને આવ્યો. થેન્ક યુ સો મચ. હે, શું કહેવાનું? સીધી વાત છે ને કે તે મને જગાડ્યો, નહીં તો આજે પણ હું તો બાપના પૈસા જલસા કરતો. તેટલું ધન મારી પાસે છે, મારા પપ્પા પાસે છે, શું વાંધો હતો? હું એકનો એક છું, પણ તે મારી આંખ ઉગાડી દીધી. આગળ જતા એના પણ લગ્ન રત્નચૂડ સાથે થયા. સૌભાગ્ય મંજરીએ પણ એની સાથે લગ્ન કર્યા. સમય વીતતો ગયો, રત્નચૂડ પોતાના જીવનમાં આગળ વધતો ગયો, પણ મળી લક્ષ્મીનો એ સદવ્યય કરતો ગયો, કરતો જ ગયો, કરતો જ ગયો, અને આખા એ પ્રદેશની અંદર એનું નામ એક ઉદાર દિલ સૃષ્ટિ તરીકે પ્રસિદ્ધ થઈ ગયું. આગળ જતાં ગુરુ ભગવંતનો યોગ મળ્યો અને એણે દીક્ષા લીધી અને અંતે આત્માનું કલ્યાણ કર્યું. ભાગ્યશાળી. મોહ આવી ચીજ છે, ચાહે પૈસાનો મોહ હોય કે ચાહે કંઈ પણ હોય, એ આ રીતે સંસારમાં ફેરવે છે અને દુનિયાદારીમાં ઠોકરો ખવડાવે છે. અંતે માણસ જે જાગે છે તે જીતે છે. તમારે સૌએ જીતવાનું છે, અને એના માટે આ જીનેશ્વર પરમાત્માની વાણી છે, વિશેષ અગ્રતિકા વર્તમાન.